યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને નવસારી ચાલુ થઈ ગયેલો છે કઠિન છે યોગેશભાઈ ભાઈલો કાલો ટાલો સંજયભાઈ તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો આપણી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને નવા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગયા વખતેનો બ્લોગ તો આપણે જોયો હશે પાર્ટીવાળો. આ વખતે નવો બ્લોગ છે. અમે જઈ રહ્યા છીએ નવો વોટરફોલ. તો તમે કોસમાળવાળો વોટરફોલ, ગિરમાળવાળો વોટરફોલ, ગિરાધોધવાળો વોટરફોલ તો જોયો હશે, પણ આ વોટરફોલ અમારી પલટને બી નથી જોયો અને અમે બી નથી જોયો. આ બ્લોગને છેલ્લે સુધી નિહાળજો અને મારી તૈયારી પૂરી થઈ ગયેલી છે. અમે જશું અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. હાલો બેન, ગુડ મોર્નિંગ. તો અમે જઈ રહ્યા છીએ રોજ જોવા માટે. અહીંયાથી ઘણું દૂર છે, અમે બી નથી જોયો. અમારા આ વિડીયોમાં આગળ જોતા રહો કેવા કેવા દ્રશ્યો આવે છે. બહુ વરસાદ આવી રહ્યો છે અને અમે પાર્ટી કરવા આટલા વરસાદમાં જઈ રહ્યા છીએ. એક ગાડી આગળ છે, ગાડી અહીંયા છે. ભીજ ગયા, પૂરા ભીજ ગયા, બધા ભીનાઈ ગયા છે અમે. હેલો ગાઈઝ, તો અમે ચાલવાનું ચાલુ કરેલું છે. તો હવે ધીમે ધીમે અમે ચડતા છે અને આ વોટરફોલ આવાથી 4 કિલોમીટર આવેલો છે. અમે આવા પટેલપાડામાંથી અહીંયા એકલવ્ય સ્કૂલ છે ત્યાંથી અમે ચાલવાનું ચાલુ કરેલું છે. અમારી સાથે છે સંજયભાઈ. બોલો. અને અમે કેટલું દૂર છે હવે જોતા છે. ઘણું દૂર બી હશે, નજીક પણ હશે, કોઈ અંદાજો નથી. આ છે સુરકાઈનો ડોંગર અને આવાથી 1.5 કિલોમીટર આવેલો છે અને અમે જા રહ્યા છે સુરકાઈના ડોંગરથી નીચે ઉતરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો અમારી પલટન જઈ રહી છે. તો દોસ્તો, આ વોટરફોલ તો અમે બી નથી જોઈ લો, પણ અમે જઈ રહ્યા છીએ આ વોટરફોલને એક્સપ્લોર કરવા અને વિડીયોને એન્જોય કરો. આ રસ્તો બહુ જ કઠિન છે અને કઠિન રસ્તામાં અમે ચાલી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમારા મિત્રો ચાલી રહ્યા છે પગદંડી અને માત્ર ને માત્ર અમે હજુ 1.5 કિલોમીટર ચાલી રહ્યા છે
તે આહવાથી હજુ 1.5 કિલોમીટરના અંતર પર અમે આવ્યા છે. તો તમે જોઈ શકો છો આ પગદંડી કેવી છે. અને આ જે સુકાઈનો ડુંગર કહેવામાં આવે છે આ એ ડુંગર છે. અને આની નીચેથી આવેલો રસ્તો પગદંડી અને નીચે આ સીધી ખીણ છે તે તમે જોઈ શકો છો. આ નીચે સીધી ખીણ છે અને આ પગદંડી. તો ચાલો અમારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહો. હેલો ફ્રેન્ડ્સ, આ જોઈ શકો છો આ ખાડી અને ખાડીમાંથી પગદંડી ચાલી રહ્યા છે અમે. અને હું પાછળ રહી ગયો છું અને મારા ફ્રેન્ડ આગળ નીકળી ગયા છે. તો મારા ફ્રેન્ડ્સને ઓવરટેક કરશું. આપણા શિવાભાઈને અહીંયા મશરૂમ મળી ગયું છે, GA30 વાળા મશરૂમ. ત્યાં અમને લાકડાની જરૂર પડશે તો સંજયભાઈ, એમનું ઓળખીતું નામ છે DJ શિવમ સંજયભાઈ, તો ત્યાં અમને લાકડાની જરૂર પડશે તો અહીંથી જ લઈ લેતા છે. અને એમની સાથે છે અનુભાઈ, ટકલુભાઈ. અમને લાકડાની જરૂર પડશે તો અમને લાકડા લઈ લેતા છે. અમે જંગલના વચ્ચોવચ આવી ગયા છે આહવાથી 3 કિલોમીટર. જે પટેલપાડામાંથી આવીને રસ્તો પેલો જાણીતો ડુંગર સુરકાઈ ડુંગર છે તેના નીચે આવી ગયેલા છે અમે. અને એ ડુંગર અહીં ઉપર આવેલો છે. અહીં સુરકાઈ ડુંગર આવેલો છે અને એના નીચે અમે આવેલા છે. અને ત્યાં નીચે સંજયભાઈ લાકડા તોડી રહ્યા છે અને ત્યાં અમને લાકડાની જરૂર પડશે એટલે સંજયભાઈ લાકડા લઈ લેતા છે. રસ્તામાં ખોવાઈ ગયેલા તો આ લોકો હવે બીજા રસ્તાએ ચાલ્યા અમે. અમે હવે સુરલભાઈના પછાડી જતા છે. ओहो हो, ये क्या जंगल है? ये जंगल का राजा, इस जंगल का राजा कौन है? તમે આગળ જઈ રહ્યા છે સુરલભાઈના પાછળ. તો તમે જોઈ શકો છો સુરલભાઈ તપેલું લઈને આગળ ચાલી રહ્યા છે. સુરલભાઈને જોરથી ભૂખ લાગી છે એટલે તપેલું લઈને પહેલે તપેલું મૂકી દેશે અને એમાં ચોખા અને એના પછી ચિકન અને પછી અમે ખાશું અને પછી અમે નાશું અને પછી અમે મોજ કરશું. એ જંગલ બહુ જાડી જંગલ છે. અરે ડાંગનું જંગલ, મને તો ખબર બી નહીં હતી ડાંગનું જંગલ આવું બી છે. માત્ર ને માત્ર હજુ અમે 3 કિલોમીટર ચાલી આવેલા છે. તો જોઈ શકો છો. ગાડી છત્રી દે, મને ખબર નહીં પણ આ છત્રી કોની છે ગુલાબી કલરની. પણ રસ્તામાંથી મેં ઓણી લીધી. આ ખબર રીતના ફાઈન હોય તો કેટલી હોય છત્રી રાખી દઈએ પણ મેં ઓણી લાવ્યો. જોઈ શકો છો કેવી રીતના અમે જતા છે આ જંગલમાં. યાર બધો ભીનાઈ ગઈ છે મને ઘરે અમે પડવાની સંભાવના હતી પણ આ લોકો ક્યાંથી ગયા છે નથી ખબર. મારી સાથે છે આલોકભાઈ અને ચેતનભાઈ અને એની પાછળ આવી રહ્યા છે શિવમ DJ. તો આ જોઈ શકો છો અમે ઝાડીમાંથી જઈ રહ્યા છે અને આ નાના ઝરણાની મોજ. હાય પહેલી વાર અહીં શિવમભાઈ ઉતરી રહ્યા છે. શિવમભાઈ ડેરિંગ કરીને ઉતરી રહ્યા છે. મારા પછાડી આવી રહ્યા છે સુમિતભાઈ. શિવમભાઈ આ રસ્તો કેવો છે?
તો દ્રશ્યો તમે જોઈ શકો છો શિવમભાઈના કેવી હાલત થઈ શકી છે શિવમભાઈની. આ તો પણ ગિરમાળ, ગીરાધોધ, કોસમાળ એની કરતાં પણ ડેન્જર છે. તો તમે એકવાર અહીં આવી શકો છો. અને તમને એવું લાગતું છે કે હું ચાલતો ચાલતો આવી રહ્યો છું. નહીં, હું તો સરકતો આવી રહ્યો છું. તમને લાગતું છે મેં એકલો છે. સુમિતભાઈ બી છે અમારી પાછળ. અને ત્યાંથી અમે આવ્યા હતા ઉપરથી. ખાસું ઊંચું છે અને આ નીચે ખીણ છે, તમે જોઈ શકો છો ડાયરેક્ટ નીચે. તો હજુ ઘણું નીચે ઉતરવાનું છે. આ રસ્તો કોઈ શોધો, આ ડાંગના લોકોએ શોધેલો છે. મારા બધા મિત્રો આગળ જઈ ચૂક્યા છે. હું ધીમે ધીમે જઈ રહ્યો છું. યાર બહુ જ કઠિન રસ્તો છે આ રસ્તો. બહુ જોખમવાળું કામ છે. ડાંગની ડિસ્કવરીમાં અમે પહેલી વાર આવી ગયા છે આ જંગલમાં. અને સુમિતભાઈ નીચે ઉતરી રહ્યા છે અને આપણે જવાનું છે ક્યાં? ત્યાં ત્યાં દેખાય છે ને ત્યાં જવાનું છે આપણે. તો આપણે જઈશું હવે અને આ વિડીયોમાં બન્યા રહો. તમે જોઈ શકો છો ત્યાં ડુંગર પરથી અમે નીચે ધીમે ધીમે આવીને અહીં ઝરણામાં આવી ચૂક્યા છે. અને આ ઝરણામાં અમે થોડો 2 મિનિટનો રેસ્ટ કર્યો અને હવે 2 મિનિટની રેસ્ટ કરીને હવે ધીમે ધીમે આ ઝરણામાંથી નીકળશું અને વોટરફોલ તરફ જઈશું. તો જોઈ શકો છો આ વિડીયોમાં. कैसा मजा रहा है? घर से निकलोगे? તમે મશરૂમ તો જોયા હશો, પણ મશરૂમ ક્યાં લાગે છે અને કઈ રીતે લાગે છે એ તમે નહીં જોયા હશો. અને તમને આ લાઈવમાં બતાડું છું. આ ભાઈ મશરૂમ તોડી રહ્યા છે. એમનું નામ છે કાલુ. કાલુભાઈ અમારા મશરૂમ તોડી રહ્યા છે. અહીંયા ઘણી માત્રામાં મશરૂમ છે, તો તમે નિહાળી શકો છો. મશરૂમ તો તમે ઘર બેઠા ખાતા છો, પણ મશરૂમ તોડવાની રીત અને મશરૂમ કઈ રીતે તોડાય છે અને મશરૂમ કોણ તોડીને અને ક્યાંથી લાવે છે એ તમને ખબર હોતી નથી. એટલે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. અને મશરૂમ આ બાંબુના મૂળમાંથી આવે છે, વાંસમાંથી નીકળે છે. તો એના ફૂલ રહે એને આપણે મશરૂમ કહીએ છીએ. અને ઘણી માત્રામાં મશરૂમ તોડી લીધા છે. તો આગળ આપણે એક્સપ્લોર કરશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. અને હજુ તો ઘણું બધું ચાલવાનું છે. હેલો દોસ્તો, હજુ તો અમે આવાથી કરીબન 3.5 કિલોમીટર જેટલું ચાલેલું હોય. આ ભાઈ તો મશરૂમ તોડવામાં માહિર છે, એટલે ભાઈ આ ભાઈ મશરૂમ જ તોડશે. ये डांग का जंगल है जानी, ये कोई साधारण जंगल नहीं है. यहाँ पर हर कोई नहीं आ सकता, क्योंकि यहाँ पे आने वाला हर कोई शेर होता है. તમે જોઈ શકો છો મિત્રો, આ ભાઈ નેચરલ શાકભાજી તોડી રહ્યા છે જે જંગલમાં મળે છે. એને મશરૂમ કહેવામાં આવે છે. અને આ વોટરફોલ એન્જોય કરી રહ્યા છે યોગેશભાઈ, ભાઈલો, કાલો, ટાલો, સંજયભાઈ, ગના, ધર્મેશ, મહેશ, ચેતુ, શિવા, આલોક, અનુપ અને એમની સાથે છે હું પણ રાજા મિસ્ટર આદિવાસી.
આપણી ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ પર બી આપણું નામ છે મિસ્ટર આદિવાસી, તો જોઈને ફોલો કરી શકો છો. આ જો દેશી મશરૂમ બના નિહાળી શકો છો. આનું બી અમે એક સબ્જી બનાવશું જોરદાર મસ્ત લાગશે. ચલો આગળ વિડીયો દેખાડો. આ ભાઈ મશરૂમ ભેગી કરી રહ્યા છે. આ ભાઈ લોકો મશરૂમ ભેગું કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. बड़े बड़े मशरूम. ત્યાં બી એક ભાઈ મશરૂમ તોડી રહ્યો છે. યાર ક્યારે આવશે આ અમારું લોકેશન, ક્યારે આવશે અમારું વોટરફોલ, કંઈ ખબર નથી. ખાલી એની જ રાહ જોઈ રહ્યા છે કે હવે આવશે, હવે આવશે, હવે આવશે. એટલી એની રાહ જોવામાં અમે 4 કિલોમીટર ચાલી ચૂક્યા છે. તો તમે નિહાળી શકો છો યાર, અમારા પગ તો હવે કહેતા છે કે યાર બસ કરો, બસ કરો હવે, બસ કરો હવે, બહુ થઈ ગયું. અને યાર ભૂખ તો એટલી બધી લાગેલી છે ને કે જઈને અમે પહેલાં તો જઈને મળી ગયો. અગાડી અગાડી છે. આ લોકો ભાઈ કહેતા છે કે ધોધ અગાડી છે. અને યાર મને તો એટલી બધી ભૂખ લાગેલી છે, સવારથી પાણી જ પીધું છે, ચાય હો નથી પીધી. તો અમે ત્યાં જઈને સ્પેશિયલ તો ચાય બનાવીશું, જમવા બનાવવાની કોશિશ કરીશું. તો વિડીયોમાં यार हमारे सभी साथी संघर्ष करते हुए जा रहे हैं. यहाँ पे मुश्किलों का सामना करना पड़ता है भाई. डाक का जंगल यूं ही नहीं होता है. हम जिस घड़ी का इंतजार कर रहे थे वो घड़ी आ चुकी है और वो देखो वहाँ पे दिख रहा है वॉटरफॉल. तो भाई આપણે જેની રાહ જોતા હતા એ લોકેશન આવી ગયું છે. તો જોઈ શકો છો ત્યાં આપણાને વોટરફોલ દેખાય છે. અહીં તો હજુ 400 મીટર દૂર છે આપણે, અને આપણે ત્યાં જઈશું અને ત્યાં લોકેશન બતાવશું અને ત્યાં મજા માણીશું. અને આપણે જોઈ શકો છો વોટરફોલના નજીક આવી ગયા છે. તો માત્ર ને માત્ર આવાથી 4 કિલોમીટરથી દૂર આવેલું છે આ વોટરફોલ. હિડન વોટરફોલ આ ડાંગના કુદરતી દ્રશ્યથી છુપાયેલું છે આ વોટરફોલ છે. તો આપણે જોઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો અમે વોટરફોલ કરી રહ્યા હતા, અને એ માત્ર 100 મીટરની દૂરી પર આવેલું છે. તો આ વોટરફોલ તમે જોઈ શકો છો. આપણે આવા નજીક આવેલો છે સુરકાઈ ડુંગર, અને જે ગાયખાસ ગામ અને ચવડેલ ગામ, જે ગાયખાસ ગામ છે અને જે સુરકાઈનો ડુંગર છે એના વચ્ચે આવેલો છે આ વોટરફોલ. તો આપણે જોઈ શકો છો 100 મીટરની દૂરી પર આવેલો છે. અને આ વોટરફોલ અમે આવાથી પટેલપાડા થઈ એકલવ્ય સ્કૂલથી થઈ ત્યાંથી આમ સુરકાઈના ડુંગરથી નીચેથી આમ આવીને આ ડુંગર ઉતરીને અને પાછા ડુંગર ચડીને આ વોટરફોલ પાસે આવેલા છે. તો અહીં બોલી રહ્યા છે. અને જોઈ શકો છો સીમાને અને વોટરફોલ. તો આપણે ત્યાં જઈશું અને મજા માણીશું. તો થોડી વાર આપણે આરામ કરી લઈએ.
પૂરો ભૂખથી લાવું લે ભાઈ લોકો પછી પાછી દેને આવી તો ટાઈમ તો નથી વાતો કરે કારણ તો લાવી દઈ છે એની વાત આવી આવે તે અંદર થવાની તો પચાવી દે બાકી તો લોણા આંટી તો તો હેલો ફ્રેન્ડ્સ, આ અમારી નાનકડી ઝોપડી છે. અમે પ્લાસ્ટિક લઈને આવેલા હતા. આ નાનકડી અમે ઝોપડી બનાવી છે. અહીં એના ઝોપડી નીચે સંજયભાઈ બેહેલા છે અને એની બાજુમાં સુમિતભાઈ લાકડા તોડી રહ્યા છે. એમની પાછળ ઊભા છે મહેશભાઈ અને શિવા અને આલોકભાઈ ઉપર ધોધ જોવા ગયો છે. અને અહીંયા અમે હવે બનાવીશું જમવાનું. તો અહીંયા આગ હળગી રહી છે અને આગ હળગાવેલી છે અને આ દેવતા હળગાવેલ છે રાકેશભાઈએ. તો અહીં ગણેશભાઈ ચાય બનાવી રહ્યા છે. આપણે ઘરે અને દુકાન પર તો ચાય પીતા જ રહે છે, પણ આપણે જંગલની ચાય નિહાળશું આજે. ગણેશભાઈની મોજ છે. તો આજનો ચાય વાળો ગણેશ, એનું નામ છે ગના, અને એની સાથે છે શિવા. શિવાની મોજ. તો અહીં અમે ચાય બનાવી લીધી છે. અમે હવે ચાયની મજા માણશું. આ બધા ચાય લવર છે. ચાયની તો મને તલબ લાગે. ચાય લવર છે એટલે અમે તો સારી ચાય રગી પીધેલા છે. એક એક દી ના આપે મેં તો નહીં પીના. તો પેલા કાની તે તો આનો પણ આનંદ લઈ રહ્યા છે. જંગલમાં ચાય પીવાની કઈ અલગ જ મજા છે. તો ભાઈ જોઈ શકો છો મિત્રો, તમે આ ધોધને નિહાળી શકો છો. અહીં ધોધ પડી રહ્યો છે. આ ધોધ છે. આ ધોધ આહવા અને ગાયકસના વચ્ચે આવેલો છે આ ધોધ. અને તમે જોઈ શકો છો અમારા મિત્રો અહીં ઝૂંપડી બનાવી રહ્યા છે. અને ઝૂંપડીમાં ત્યાં અમે જમવાનું બનાવીશું. ત્યાં અમે જમવાનું બનાવીશું અને ઘણા બધા મારા મિત્રો કામ કરી રહ્યા છે. કોઈ લાકડા તોડી રહ્યું હતું, તો કોઈ આગ બાળતું છે, તો કોઈ રસોઈ બનાવી રહ્યું છે. તો તમે જોઈ શકો છો મારા મિત્રોને. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં ધોધ છે અને ધોધની બાજુમાં જ અમે ઝૂંપડી બાંધી હતી, ત્યાં રસોઈ બનાવી રહ્યા છે. અને અમારા મિત્રો રસોઈનું કામ કરી રહ્યા છે. તો જોઈ શકો છો અહીંયા આગ છે. અહીંયા આલોકભાઈ રસોઈ બનાવી રહ્યા છે. અને અમારા ચાવલ બન ચુકા है. અમારું ભાત બની ગયેલું છે. અને અમારા મિત્રો ધોધ પર નાહવા માટે, મજા માણવા માટે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. તેમજ અહીં અમારા સંજયભાઈ ગેમ રમી લઈએ ટાઈમ પાસ માટે.
હમણાં થોડી વારમાં જમીશું, થોડું તૈયાર થતું છે, પછી તમને આગળનો વિડીયો બતાવીશું. ચાલો કેમ છે? એ થોડા પાછળ થાય. હા ભાઈ, હવે અમારું જમવાનું ચાલુ થઈ ગયેલું છે. તો સંજયભાઈ વેચી રહ્યા છે ભાત, અને એક એક જણ હવે આ છે ગરમા ગરમ ભાત, અને જંગલમાં ખાવાની કેવી મજા આવે. અને આ ટૂરમાં આપણો કેવો અનુભવ રહ્યો, કેવો રસ્તો છે? બહુ ખતરનાક ભાઈ. મેન ઓસિસ વાઇટ 10 ઇંચી જતીશ. તો આ વોટરફોલ કોઈ જોયો હતો? અને શિવરાલ ભાઈ તો 3 વાર પડેલા છે. આ વોટરફોલ તમે જોયો હતો?